અત્યારે એસઆઈઆરની જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં બીએલઓને જે 2002ની નામની યાદીમાં નામ શોધવામાં તકલીફ પડે છે. આજે આપણે એવી વેબસાઇટ જોઈશું જેની અંદર તમે 2002ની યાદી આસાનીથી મેળવી શકો છો, સર્ચ કરી શકો છો. તમે પર્ટિક્યુલર જે વિધાનસભાનો આપણે નામ લખીશું, નામ પરથી સર્ચ કરવાનું રહેશે. ઇપિક નંબરથી પણ તમે સર્ચ કરી શકો છો. તો વિડીયોને અંત સુધી જોઈ લેવો એટલે બધો ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં આપણે જે એની વેબસાઇટ છે gujaratvoterlist.com એ વેબસાઇટ પર આવી જઈશું. વેબસાઇટની જે લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, ત્યાંથી તમે કોપી કરી શકો છો. અહીંયા વેબસાઇટ પર આવ્યા બાદ તમે જોઈ શકો છો કે અહીંયા જિલ્લો, વિધાનસભા અને નામની સર્ચ કરવાનો ઓપ્શન આપેલા છે. હવે 2002ની યાદીમાં તમે નામ 3 રીતે સર્ચ કરી શકો છો. એક તો નામ દ્વારા કરી શકો છો, સરનામા દ્વારા અને ઓળખપત્ર એટલે કે ઇપિક નંબર દ્વારા તમે સર્ચ કરી શકો છો. અહીંયા સૌથી પહેલાં આપણે નામ દ્વારા સર્ચ કરવાનું ટ્રાય કરીએ. અહીંયા આપણે જિલ્લો પસંદ કરી લઈએ. અહીંયા ધારો કે આપણો છે અમદાવાદ જિલ્લો પસંદ કરી લઈએ. અહીંયા આપણી વિધાનસભા છે એ સિલેક્ટ કરી લઈએ, ધંધુકા વિધાનસભા છે. અહીંયા ધારો કે આપણે જે નામ સર્ચ કરવું છે, બરાબર, એ નામ અહીંયા લખી દેવાનું રહેશે. તમે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં લખી શકો છો નામ. અને અહીંયા જે નીચે સર્ચનો શોધોનો ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરી દઈશું. એટલે આપણું જે થોડું સર્વર લોડિંગ લેશે તો ઘણીવાર, બરાબર. તો નીચે તમે જે નામ સર્ચ કર્યું છે, બરાબર, એનો ભાગ નંબર અને અનુક્રમણ નંબર 2002ની યાદીમાં જ્યાં જ્યાં એ નામ હશે આપણા વિધાનસભાની અંદર, એટલા નામ અહીંયા આવી જશે. ત્યાંથી આપણો ભાગ નંબર અને અનુક્રમ નંબર આપણે જોઈ લેવાનું રહેશે. એમ પર્ટિક્યુલર તમે તમારું જે ગામ હોય, બરાબર, એ ગામ આખું લિસ્ટ સરંગ જ હશે. એ રીતે તમે ગામ સિલેક્ટ કરીને તમારું 2002ની યાદીમાં જે વોટર લિસ્ટનું જે નામ છે એ સર્ચ કરી શકો છો. એટલે કે આ જે વેબસાઇટ છે એ બીએલઓ માટે ઘણી ઉપયોગી છે. જો વિડીયો તમે વધુ ગમ્યો હોય તો વધુમાં વધુ આને શેર કરો, જેથી 2002ની જે એસઆઈઆરની પ્રક્રિયા છે એમાં નામ શોધવાની પ્રક્રિયા સરળ બની શકે. થેન્ક યુ.